વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. પોલીસે આ કેસમાં 34 વર્ષીય મહિલાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા માનસિક રીતે અસ્થિર હતી. તેણે મસ્તીમાં કોલ કર્યો હતો. મહિલાનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. મામલાની તપાસ ચાલુ છે. દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીની છે. વડાપ્રધાનની આસપાસનું પ્રથમ સુરક્ષા વર્તુળ માત્ર એસપીજી જવાનોનું છે. પીએમની રાજ્યની મુલાકાત દરમિયાન 4 એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખે છે. એસપીજી, એએસએલ, રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટ. એડવાન્સ સિક્યોરિટી લાયઝન ટીમને વડાપ્રધાનની મુલાકાત સંબંધિત દરેક માહિતી સાથે અપડેટ કરવામાં આવે છે. એએસએલ ટીમ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓના સંપર્કમાં રહે છે. કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ એએસએલની મદદથી પીએમની મુલાકાત પર નજર રાખે છે. પીએમની સુરક્ષામાં લાગેલા આ જવાનોને અમેરિકાની સિક્રેટ સર્વિસની ગાઈડલાઈન મુજબ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમની પાસે એમએનએફ 2000 એસોલ્ટ રાઇફલ, ઓટોમેટિક ગન અને 17mm રિવોલ્વર જેવા આધુનિક હથિયારો હોય છે. અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે. ત્યારે પહેલી વખત એવું બન્યું કે ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી. ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન $50ની ઇમેજ ડાઉનલોડ કરી. ઇમેજ ડાઉનલોડ થયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યું. નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ એસઓજીએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફર્જી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. વેજલપુર ખાતેના જલતરંગ બસ સ્ટેન્ડની પાસે આવેલ લાઇફસ્ટાઇલ હેર કટિંગની દુકાનમાં રોનક રાઠોડ નામનો યુવક હેર કટિંગ કરવા માટે આવ્યો હતો. હેર કટિંગ કરતા સમયે રાકેશ પરમારે તેની પાસે વધુ માત્રામાં ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની દુકાનના માલિકને વાત કરતા કહ્યું, એક ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત ભારતીય ચલણ મુજબ 55 રૂપિયા થાય છે. જો તમારે ઓસ્ટ્રેલિયન ડોલર લેવા હોય તો ભારતીય ચલણ મુજબ 40 આપવાના રહેશે. પોતાની પાસે હાલ 6000 ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની વાત કરી હતી અને બીજા કાલે આવશે તેવું પણ જણાવ્યું હતું. ઝારખંડના ખૂંટીમાં એક ભયાનક ઘટના સામે આવી છે. બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 50 ટુકડા કરી ફેંકી દીધા હતા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કૂતરો યુવતીના શરીરનો ભાગ ખાઈ રહ્યો હતો. ગામ લોકોએ જોયું કે પોલીસને જાણ કરી. બોયફ્રેન્ડે આ હત્યા એટલા માટે કરી કારણ કે તે અન્ય યુવતી સાથેના તેના સંબંધોનો ગર્લફ્રેન્ડ વિરોધ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા પહેલા પ્રેમીએ યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. તે પછી તેણે તેના જ દુપટ્ટા વડે ગળું દબાવી દીધું હતું. મૃત્યુ બાદ તેણે લાશના 50 ટુકડા કરી નાખ્યા અને ઘરથી 500 મીટર દૂર જંગલમાં ફેંકી દીધા. પોલીસને હજુ સુધી શરીરનો સંપૂર્ણ ભાગ મળ્યો નથી. હાલ યુવતીનું માથું, 2 હાથના હાડકાં અને વાળ મળી આવ્યા છે. પોલીસે આરોપી બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. આ ઘટના ખૂંટીના જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાન પંચ ટોંગરીની છે. પોલીસને 14 નવેમ્બરના રોજ યુવતીના શરીરના કેટલાક ટુકડા, તેનું ફાટેલું આધાર કાર્ડ અને બેંક પાસબુક મળી હતી. આ પછી યુવતીની ઓળખ થઈ હતી. જ્યારે પોલીસે ગ્રામજનોની પૂછપરછ કરી તો તેમને યુવતીના પ્રેમી વિશે ખબર પડી. પોલીસે 26 નવેમ્બરે પ્રેમીની કડક પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મોરબીમાં રહેતા લોકો છેલ્લા 1-2 દિવસથી નહીં પરંતુ ઘણા સમયથી આધાર કાર્ડના કામ માટે હેરાન થઈ રહ્યા છે. તો પણ અધિકારીઓએ લોકોને આધાર કાર્ડની કામગીરી ઝડપથી પૂરી થાય તેના માટે કોઈ નક્કર વ્યવસ્થા કરી નથી. જેથી કરીને લોકો સવારે 5 થી 6 વાગે આવીને લાઇનમાં બેસે છે તો પણ આધાર કાર્ડને લગતા કામ નથી થતા. જેથી કરીને સરકારની નીતિ રીતિ અને સરકારી અધિકારીઓની બેદરકારીની સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે અને વહેલી તકે આધાર કાર્ડના કામ માટેની કીટ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોરબી શહેર અને તાલુકા મામલતદાર ઓફિસ તેમજ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કુલ મળીને 10 જેટલી કીટ ચાલુ છે. જો કે તે દરેક સેન્ટર ઉપર દરરોજ મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડના કામ માટે આવે છે અને લાઈનો લગાવે છે. પરંતુ 40 થી 50 જેટલા ટોકન આપવામાં આવે છે અને તેટલા જ લોકોના આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. તે સિવાયના લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર ધર્મજ હાઈવે પર આજે સવારના સમયે ટ્રક લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3ના મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ઓવરટેક કરવા જતા બસનો અકસ્માત થયો હતો. મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઈ છે, જે ત્રણેય રાજકોટના રહેવાસી છે. રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર ધર્મજ હાઈવે પર વડદલા પાટિયા નજીકથી પસાર થતી હતી. આ દરમિયાન લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત હાઈવે પેટ્રોલિંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનની ચાલતી પ્રક્રિયા બાબતે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં મંડળ પ્રમુખો, જિલ્લા અધ્યક્ષની થનારી નિમણૂક માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. જેમાં મંડળ પ્રમુખની નિમણૂક માટે વધુમાં વધુ 40 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. છતાં જો યોગ્ય ઉમેદવાર ન મળે તો પ્રદેશ કક્ષાએથી મંજૂરી લઈને 45 વર્ષની છૂટ આપવામાં આવી હોવાનું સૂત્રોએ કહ્યું છે. ગત 23 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ સુરતમાં એક કાર્યક્રમમાં મંચ પરથી સી.આર. પાટીલે પોતાના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી વિદાય અને સંગઠનના ફેરફાર અંગેની વાત કરી હતી. ટૂંક સમયમાં જ ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક થશે તેવી પૂરી સંભાવના છે. રાજકોટ મનપા કચેરીએ આધાર કાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ થયા બાદ હવે જન્મ મરણના દાખલાની કામગીરી ઠપ થઈ છે. રાજકોટ કોર્પોરેશન કચેરીએ ઈ-ઓળખ પોર્ટલના કારણે કામ બંધ હોવાના બોર્ડ મૂકવા પડ્યા છે, જેને લઈને અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. બાળકોના આધાર કાર્ડ માટે પણ જન્મ મરણના દાખલામાં સુધારો કરવો ફરજિયાત હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે વિભાગની કામગીરી સંભાળતા અધિકારી પ્રેરિત જોશીએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી સર્વરના પ્રોબ્લેમ છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં રાજ્ય સરકારમાંથી કોઈ જવાબ મળતો નથી. રાજકોટ મનપામાં છેલ્લા થોડા દિવસોથી જન્મ મરણના દાખલા કાઢવા અને નવી નોંધણી સહિતની કામગીરી ધીમી પડી ગયા બાદ સદંતર બંધ થતા નાગરિકોમાં કકળાટ ફેલાયો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરલાઈ ગામમાં એક દંપતી રહેતું હતું. પતિની રોજની દારૂ પીવાના આદતથી પતિ રોજ નજીવી બાબતે પત્ની સાથે ઝઘડો કરતો. મંગળવારે રાત્રે દંપતી વચ્ચે દારૂ પીને ઘરે આવવાની બાબતને લઈને ઝઘડો થયો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિએ તેની પત્નીને ધક્કો માર્યો, જેમાં પત્ની નજીકમાં આવેલી દિવાલ સાથે અથડાઈ હતી. પત્નીના માથામાં ગંભીર ઈજાઓ થતા 108 દ્વારા નજીકના દવાખાને દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ભીલાડ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે તાત્કાલિક પહોંચી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના વરતેજ પંથકની માત્ર 4.5 વર્ષની બાળાને એક હેવાને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળાને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવમાં હેવાનિયતની હદ વટાવનાર શખ્સને વરતેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. સમગ્ર બનાવ અંગે મળતી વિગતો મુજબ વરતેજ પંથકમાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા શ્રમજીવી પરિવારની 4.5 વર્ષની બાળા ઘર પાસે રમતી હતી, ત્યારે ઇન્દ્રાનગરમાં રહેતો અને મજૂરી કરતા નરાધમ શખ્સે રમતી બાળાને ચોકલેટની લાલચ આપી ઘરે લઈ જઈ બાળા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી દગાઈ ગયેલી બાળા રડતી રડતી તેની માતા પાસે ગઈ અને પોતાની સાથે બનેલી ઘટના બાળ ભાષામાં વર્ણવી હતી. આથી તેની માતા બાળાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી, જેથી તબીબે બાળાની તપાસ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી હતી. સેલવાસના દૂધની રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર સુરતના 5 પૈકી 4 મિત્રોના મોત થયા છે. ગંભીર અકસ્માતની વિગતો મુજબ સુરતના 5 મિત્રો કાર લઈને સેલવાસ માટે ફરવા ગયા હતા, જ્યાં પરત ફરતી વખતે ખાનવેલ દૂધની રોડ ઉપર ઉપલા મેઢા ગામ પાસે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પથ્થર સાથે ટકરાઈને 4-5 ગુલાટી મારીને ઘાટમાં ઉતરી ગઈ હતી. 4-5 ગુલાટી મારીને કાર ઘાટમાં ઉતરતાની સાથે જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર 5 પૈકી 4 યુવકોના મોત થયા છે, જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા મૃતદેહોને પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માતને પગલે પોલીસે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.